નમસ્કાર મિત્રો, હું નિકુંજ આપનું ફરી એક વખત સ્વાગત કરું છું. મિત્રો, ખેતીનું ભવિષ્ય યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. કારણ કે ખેતીનું ભવિષ્ય યુટ્યુબ ચેનલની અંદર ખેતીને લગતી તમામ પ્રકારની અલગ અલગ પ્રકારની માહિતી તમને જણાવવાનો પ્રયાસ કરવાનો છું અને એ માહિતી કંઈક ને કંઈક તમને કામમાં આવે એવી હશે. હવે મિત્રો, અત્યાર સુધી તમે બધાએ ખૂબ સારો એવો પ્રેમ આપ્યો છે. હમણાં થોડા દિવસ પહેલા એક વિડીયો મૂકેલો જેની અંદર 2 મહિનાની મરચી તમને બતાવેલી અને એમાં કયા કયા સ્પ્રે આપણે લીધા, કયું કયું ખાતર વાપર્યું, એ તમામ માહિતી તમને આપી. એટલે ઘણા બધા વ્યુઅરનો સવાલ એ હતો કે આટલું બધું આપીએ તો વધે શું? તો મારે તમને મારા જે ભૂતકાળના, એમ કહીએ કે ગયા વર્ષની જે મરચાનો મારો પાક હતો એ પાક વિશેની થોડીક તમને માહિતી આપવી છે કે ગયા વર્ષે પણ આપણે આ વેરાયટીનું વાવેતર કરેલું અને આ વેરાયટી થકી સારું એવું ઉત્પાદન પણ આપણે લીધેલું છે. હવે જો એમાં વાત કરીએ તો સૌથી પહેલા કે આ વેરાયટી કઈ છે. મરચાની વેરાયટી ઘણી બધી આવે, તો આમાં જે કળશ કંપની આવે છે એનું સિદ્ધિ 213 કરીને આ વેરાયટી છે. આ વેરાયટી લીલા મરચા માટેની નથી, વનપક મરચા જે માર્કેટમાં આપણને જોવા મળે છે એના માટેની આ વેરાયટી છે. હવે વનપક મરચાની તમે રીંગ કરીને ખાધી હોય અથવા પટ્ટીના મરચા ભજીયા આપણે કહીએ છીએ એ ખાધા હોય તો તમને ખ્યાલ હશે, અથવા ઘણી જગ્યાએ ગાંઠિયા સાથે પણ આ મરચા તળીને ખાવામાં આવે છે. તો સૌથી મોટો પ્રશ્ન એ હતો કે વધે શું? તો સાહેબ, જો વધતું ના હોય તો પછી એટલો બધો ખર્ચો ન કરાય ને. ખર્ચામાં આપણે તો માપ રાખવું પડે. અને આ વર્ષે આપણે ગયા વર્ષે જે થોડો જાજો વધારે ખર્ચો કર્યો હતો એનાથી ઓછો ખર્ચો કરવાની આપણે અત્યારે પ્રોસેસમાં ચાલી રહ્યા છીએ, કરકસર કરી રહ્યા છીએ. કારણ કે કરકસર વગર વધારે નફો આપણે મેળવી ન શકીએ. અને બીજી વાત, કંજુસાઈ કોઈ જાતની નથી કરવાની. જ્યાં એવું લાગે એટેક આવ્યો છે તો ત્યાં દવા છાંટવાની છે. આપણને એમ લાગે કે અહીંયા ઓછા ખર્ચે થાય એવું છે તો ઓછો ખર્ચો કરવાનો છે. જ્યાં એમ લાગે વધારે ખર્ચો કરવો પડે ત્યાં તાત્કાલિક ધોરણે વધારે ખર્ચો કરવાનો છે. ખાતર તો કે ખાતર આપવાનું જ છે, સાથે સાથે બેક્ટેરિયા તો કે બેક્ટેરિયા આપવાના છે. અને અલગ અલગ પ્રકારના મેં પોતે ડ્રમમાં બેક્ટેરિયા બનાવેલા છે, જે ડોક્ટર કિશનચંદ્રના બેક્ટેરિયા, એના વિશે પણ તમને એક આખો વિડીયો સરસ મજાનો સમજાવવાનો છે, જે અત્યારના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે આપણી જમીનની અંદર આપણે બધું ઠૂસી ઠૂસીને ભરી દીધું છે, અલભ્ય સ્વરૂપમાં બધું છે. આપણે જ્યાં જઈએ ત્યાં બધા એમ કહે છે કે ડીએપી ની જરૂર નથી, પણ ડીએપી ની જરૂર નથી. દાખલા તરીકે કોઈ ખેડૂત રિપોર્ટ કરાવે તો એમાં બતાવે છે ઓછું, તો શું લેવા? તો કે તમારા જમીનની અંદર ડીએપી, જે ફોસ્ફરસ છે, પોટાશ છે, બધું પડેલું છે, પણ એ છોડ ઉપાડી નથી શકતો કારણ કે અલભ્ય સ્વરૂપમાં છે. અને આપણે લભ્ય સ્વરૂપમાં ફેરવવા માટે બેક્ટેરિયાને ઉપયોગમાં લેવા પડશે. જો જમીન બચાવવી હશે તો બેક્ટેરિયાનો સહારો લેવો પડશે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. દેશી ઉપચાર વગર જમીન બંજર બની જવાની છે. એ તમને વધારે ઉત્પાદન ક્યારેય પણ ન આપી શકે. હવે મુખ્ય મુદ્દા ઉપર આવીએ તો ગયા વર્ષે આપણે 213 વેરાયટીનું વાવેતર કરેલું છે. આ લાલ વનપક મરચા તરીકે વેચાય છે. હવે ખાસ કરીને ધ્યાનથી સાંભળજો, દરેક વસ્તુ મારે તમને સમજાવવી છે. કારણ કે જો કોઈ પણ ખેડૂત આડેધડ વહીવટ કરતો હોય, નોટ પેનમાં હિસાબ ન રાખતો હોય તો એના આંકડા ક્યારેય ન મળે. અને આપણે એક એક રૂપિયાનો ખર્ચો લખેલો છે, ક્યાં કેટલાનું વેચાણ કર્યું અને ક્યાં કેટલા રૂપિયાનો ખર્ચો થયો અને છેલ્લે આપણા હાથમાં કેટલા રૂપિયા વધે, એ તમામ માહિતી મારે તમને આપવી છે. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો આપણે રોપા લાવીએ તો રોપાનો 24,000 રૂપિયાનો ખર્ચો આપણે થયેલો. ત્યાર પછી અલગ અલગ પ્રકારની મજૂરી 3,09,050 રૂપિયાની મજૂરી થયેલી. એની અંદર મરચા વીણવાના આવી જાય, રોપણી આવી જાય, નિંદામણ, દવાનો છંટકાવ, અને આપણે ગયા વર્ષે ફળમાખીનો બગાડ પણ હતો. તો એક 15-20 દિવસ તો એવા હતા કે મરચાને આપણે વેચવા કે જબલામાં ભરવાનું નહીં, વજન નહીં કરવાનો, ટ્રોલીમાં નાખી અને ખાળિયામાં ફેંકી દેવાનું, એ પણ ક્રેઝ હતો. જો એ ક્રેઝ ન આવ્યો હોત તો પાછા આના કરતા વધારે રૂપિયા વધેત. અને ત્યાર પછી દવા ખાતર છે તો એના 2,99,910, ઓલમોસ્ટ 3 લાખ રૂપિયા. આપણે ગાડી ભાડું અહીંયાથી આપણે બહાર મોકલતા હોય આપણો માલ, તો એનો 84,075 રૂપિયા ગાડી ભાડું થયેલું. અને જે જબલા આપણે વાપરીએ એના 11,330 રૂપિયા.
આ ટોટલ જે ખર્ચો છે એ 7,28,365 રૂપિયાનો ખર્ચો છે. હવે એની સામે આપણે વેચાણ કેટલું કર્યું? તો વેચાણ આપણે 16,47,841 રૂપિયાનું ટોટલ વેચાણ કર્યું છે. એમાં માઇનસ આપણે કરીએ 7,28,365, તો 9,19,476 રૂપિયા આપણને આ 4 વીઘાની મરચીમાં વધેલા છે. સમજાય છે ને? હવે આ વર્ષે આપણે 5 વીઘાની મરચી કરી છે. અત્યારે પ્લોટ એટલો મસ્ત છે કે સમજો કે આ વખતનું વાતાવરણ જ કંઈક અલગ છે મરચી માટે. અમારા આટલા એરિયામાં તો મને ખબર છે ત્યાં સુધી, બાકી બહાર કેવું વાતાવરણ છે નથી ખબર. જે મરચીને આપણે શરૂઆતમાં ઉપાડતા વખતે જે સમયગાળો લાગે એ સમયગાળો આ વર્ષે નથી લાગ્યો. આ વર્ષે કુદરતી વાતાવરણ એવું હતું કે છોડ ઓટોમેટિક પોતે પોતાની જાતે ઊભો થઈ ગયો છે. પોતે જે શરૂઆતમાં ઘણી વખત રોપ ચોંટાડવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય, તો એ મુશ્કેલી આ વર્ષે નથી પડી. તો અહીંયા જે મારો કહેવાનો મતલબ એ છે કે તમે કઈ રીતે કામ કરો છો. હવે બધાની વાત સાચી છે કે આટલા દવાના સ્પ્રે તમે લીધા તો પાછળ વધ્યું શું હોય? સાહેબ, એ વર્ષે અમે ગયા વર્ષે આ વર્ષ કરતા વધારે સ્પ્રે લેવા પડ્યા હતા, કારણ કે એક એટેક પછી એક એટેક, એક એટેક પછી એક એટેક આવતા રહ્યા હતા એટલા માટે. અને જો કોઈ પણ વ્યક્તિ ખીચે હિસાબ રાખે તો મેળ ના આવે. તમે ખીચે હિસાબ રાખશો તો તમને જ નહીં ખબર પડે કે તમારા રૂપિયા કેટલા આવ્યા ને ક્યાં ક્યાં ગયા. એક સચોટ યાદી હોવી જોઈએ કે ભાઈ જ્યારથી આપણે મરચીનું કામ ઉપાડ્યું તે છેક પૂરું કરીએ ત્યાં સુધી કેટલી આવક થઈ ને કેટલી જાવક થઈ, તો આપણને ખબર પડે કે આપણે આમાંથી શું કાંદો કાઢી લીધો. તો મિત્રો, આ દરેક વ્યક્તિને જણાવવાનું હતું કે આપણે કઈ રીતે કેટલું વેચાણ કર્યું છે ને કેટલા રૂપિયા વધ્યા છે. એ માટેનો વિડીયો હતો. જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ખેતીનું ભવિષ્ય યુટ્યુબ ચેનલની અંદર તમને અલગ અલગ પ્રકારની માહિતી આપવાની છે. આ વિડીયો એટલા માટે છે કે જો તમને એવું લાગતું હોય મારો આગળનો વિડીયો જોઈને કે એટલો બધો ખર્ચો કરીએ તો શું વધે, તો એવું નથી. જેવું તમે વાવો એવું ઉગે, બરાબર. પછી જો કિસ્મતમાં ન હોય, કંઈક એવી હોનારત, કંઈક એવી આફત આવી જાય તો પછી ઉપરવાળાને દેવું હોય તો દે, અને બાકી છીનવવું હોય તો એ ગમે એમ કરીને છીનવી લેવાનો છે. એમાં મારું તમારું કોઈનું ચાલવાનું નથી. પણ જો તમે વ્યવસ્થિત રીતે ખેતી કરશો તો અને તો જ 2 રૂપિયા હવે આપણે ખીચામાં નાખી શકીશું. બાકી આડેધડ પહેલાની જેમ ખેતી કરીશું તો 1 રૂપિયો ખીચામાં નહીં આવે. ફક્ત ને ફક્ત ખોટ ને ખોટ જ આવવાની છે. તો મિત્રો, ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આપનો ખૂબ ખૂબ આભાર.